અમે છે સોશિયલ મીડિયા. હું છું વોટ્સએપ. પૂરી દુનિયા મારી દીવાની છે. બાળક, ઘરડા, જુવાન બધા મારા દીવાના છે. ગૂગલ નામ છે મારું. હું એ બધું જ જાણું છું જે તમારા ભગવાન પણ નથી જાણતા. આ દુનિયાનો બાદશાહ છું, બાદશાહ. इस नाचीज को टिकटॉक कहते हैं. નેતા, અભિનેતા, ખિલાડી અને રાજા પણ મારી આગળ ટકી શકતા નથી, ક્યોંકि मैं हूँ टिकटॉक. હું ઇન્સ્ટાગ્રામ છું. મેં તો બધાને પાગલ કરી નાખ્યા છે, ખાસ કરીને યુવાનોને. આને 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 આ બધાને. મને તો તમે બધા ઓળખો જ છો. હું છું ફેસબુક. મારાથી તો સોશિયલ મીડિયાનો જમાનો ચાલુ થયો. હા 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 હા. એ દુનિયા દૂર નથી જે અમારા ઈશારા પર નાચશે. આ શું પાગલપણ છે બેટા? આખો દિવસ મોબાઈલ પર, આખો દિવસ ચેટિંગ ચેટિંગ એન્ડ ચેટિંગ. મગજ ખરાબ કરી નાખ્યું છે. મમ્મી, હું ટાઈમ વેસ્ટ નથી કરતી. તમને શું ખબર પડે? રૂમમાં બેઠી બેઠી કોઈ પણ વ્યક્તિ આખી દુનિયાને મળી શકે છે. ઇટ્સ નોટ જસ્ટ અ મોબાઈલ. આનાથી તો હું આખી દુનિયાને જોઈ શકું છું. તું કેમ હાથ ધોઈને મારી દીકરીની પાછળ પડી છે? નવા જમાનાની દીકરી છે, એ કાંઈ ખોટું નથી કરતી. તું ચિંતા ના કરીશ, એ તો મારી દીકરી છે, મારી. તમને તો ભગવાન પણ ના જીતી શકે. ઠીક છે, તમે જ સંભાળો. થેન્ક યુ પપ્પા, યુ આર સો સ્વીટ. હું જાઉં છું હવે. મારા ઓનલાઈન ફ્રેન્ડ્સ મારા માટે વેઇટ કરતા હશે. OMG, what is happening? આ તો મારું આઈડી કોઈએ હેક કરી દીધું લાગે છે. મારું તો ભવિષ્ય બરબાદ કરી નાખ્યું. નાદાન છોકરી, મારી ઝપટમાં તો તું ખરેખર ફસાઈ ગઈ છે. જ્યાં હું છું ત્યાં ભગવાન ના હોઈ શકે. તમે કોણ છો? એ જાણવાનું જરૂરી નથી. જરૂરી એ છે કે તું મારી શિકાર થઈ ચૂકી છે. મારો નવો શિકાર. હા 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 હા. શું થયું બેટા? કંઈ નહીં મમ્મી, કોકરોચ હતો. અરે, તે તો મને ડરાવી દીધી. મને પરેશાન ના કરશો પ્લીઝ. આઈ એમ બેગિંગ યુ. અમે કોઈને માફ નથી કરતા. અમારી ઝપટમાં આવ્યા પછી બધા ધીરે ધીરે અમારા વશમાં થઈ જાય છે અને પછી એની જિંદગી ફિનિશ. તમને ખબર નથી મારા પપ્પા કોણ છે. તમને જેલમાં મોકલી દેશે. જેલમાં સળજો પછી. જેલ અને હું? મારું તો કંઈ કશું બગાડી નહીં શકે. તારી લાઈફ પતી ગઈ. યુ આર ફિનિશ્ડ. જે થઈ રહ્યું છે તે જ કર્યું છે. તું જ જવાબદાર છે. શું થયું બેટા? જલ્દી ડોક્ટરને ફોન કરો. હલો હલો ડૉક્ટર, જલ્દી આવો ને. ખબર નથી પડતી, મારી દીકરીને કંઈ થઈ રહ્યું છે. એક બીજો શિકાર. તારે 5000 ફ્રેન્ડ્સ છે, પણ તારો એક પણ ફ્રેન્ડ તને આમાંથી બચાવી નહીં શકે. વી આર વેરી પાવરફુલ. જોયું,
મોબાઈલના લીધે જ આ બધું થયું છે. હું હંમેશા તમને કહેતી હતી, પણ તમે જ છોકરીને મોડર્ન છે કહીને સાથ આપતા રહ્યા. મોબાઈલના લીધે થાય હવે? કોને કહ્યું છે મોબાઈલથી કશું ન થાય? આજકાલ તો બહુ દીકરા દીકરી મોબાઈલ અને સોશિયલ મીડિયાના શિકાર થઈ ગયા છે. ડૉક્ટર, મારી દીકરી આખો દિવસ એક જગ્યાએ બેસીને મોબાઈલમાં જ લાગેલી રહે છે. જુઓ, ગભરાવાની કે ચિંતા કરવાનો સવાલ નથી. સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ કરવાથી તમારી દીકરીની આવી સ્થિતિ થઈ છે. તમે એને મોટિવેટ કરો કે એના સાચા ફ્રેન્ડ અને ફેમિલી જોડે ફિઝિકલી વધારે ટાઈમ સ્પેન્ડ કરે. એનાથી રિકવરી જલ્દી આવશે. ઓકે ડૉક્ટર, થેન્ક યુ. હલો, હલો અંકલ, ધરતી છે? ધરતી તો બેટા એની તબિયત ઠીક નથી લાગતી. કેમ? શું થયું એને? હું પણ થોડા સમયથી નોટિસ કરું છું કે એ થોડી ડિસ્ટર્બ લાગે છે. એનીથિંગ સિરિયસ? અમને ખબર નથી. રાત્રે અચાનક ઊંઘમાં ઉઠીને ચીસો પાડે છે. ડૉક્ટર કહે છે વધારે પડતા સોશિયલ મીડિયાના ઉપયોગથી એને થોડી માનસિક અસર થઈ છે. તને વાંધો ના હોય તો તું એને આવીને મળને. અંકલ, તમે ચિંતા ના કરશો. તમે મારા પર છોડી દો, બધું જ સારું થઈ જશે. ઓકે બેટા, શું ખબર તને મળીને એને સારું લાગે. હાય ધરતી, શું થયું? કેમ ઉદાસ છે? મને કશું સારું નથી લાગતું. કશું પણ કરવાનું જ મન નથી થતું. બીક લાગે એવા સપના આવે છે. પ્લીઝ મને હેલ્પ કર. લાઈફમાં એકદમ એકલાપણું લાગે છે. કેમ ધરતી? તારા તો આટલા બધા ફ્રેન્ડ્સ છે અને સોશિયલ મીડિયામાં તો કેટલું મોટું ગ્રુપ છે તારું. પણ એમાંથી કોઈ મારું પોતાનું નથી. આઈ ડોન્ટ હેવ એની ટ્રુ ફ્રેન્ડ્સ. બધા સ્વાર્થી છે. ઓકે, તો હવે તને ખબર પડી ને કે તને કદાચ ફેસબુક પર કે ઇન્સ્ટાગ્રામ પર થાઉઝન્ડ્સ ઓફ લાઇક્સ મળે છે. તેનો મતલબ એ નથી કે એ બધા તારા સાચા ફ્રેન્ડ્સ છે. તું જેટલો ટાઈમ સોશિયલ મીડિયા પર સ્પેન્ડ કરે છે એના કરતાં એ સમય તું તારા મમ્મી પાપા, બા દાદા કે ભાઈ બહેન સાથે સ્પેન્ડ કરે તો તને વધારે આનંદ આવશે. હું તો એવરી ડે મારા બા દાદા સાથે હાફ એન અવર સ્પેન્ડ કરું છું. અમે દિવસમાં એકવાર સાથે બેસીને આરતી અને ધૂન કીર્તન કરીએ છીએ અને ડિનર તો હંમેશા અમે સાથે જ કરીએ છીએ અને વન્સ અ વીક ઘર સભા પણ કરીએ છીએ. ઘર સભા? ઘર સભા એટલે શું? ઘર સભા એટલે પરિવારના બધા જ સભ્યો સાથે બેસીને ભગવાનનું નામ સ્મરણ કરવું અને ભગવાનની વાતો કરવી, એકબીજાના મનની વાત શેર કરવી. એવું કરવાથી ફાયદો એ જ છે કે પરિવારમાં સંપ, એકતા અને એકબીજાના સુરત ભાવ વધે છે અને આખા દિવસનો જે થાક હોય છે તે ઉતરી જાય છે. સાચી વાત છે તારી. મેં તો ક્યારેય ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કર્યો જ નથી. હું તો મારા ફોનની દુનિયામાં જ રહેતી હતી. હા, ઘરમાં બેસીને ફોન જોયા કરતાં તો બહાર જઈને ફ્રેન્ડ સાથે ફિઝિકલ એક્ટિવિટી જેમ કે હાઇકિંગ, બાઇકિંગ અને સ્પોર્ટ એક્ટિવિટીઝ કરીએ તો હેલ્થ પણ સારી રહે છે અને મનને પણ શાંતિ મળે છે. આજથી હું નિયમ લઉં છું કે હું પણ મારી ફેમિલી સાથે બેસીશ, ઘર સભા કરીશ અને ફિઝિકલ એક્ટિવિટી કરીશ. તો તમે બધા પણ કરશો ને?